અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ ઘેરો બન્યો છે। વર્ષોથી અરજી કરીને બેઠેલા પરંતુ હજુ સુધી પ્લોટથી વંચિત રહી ગયેલા ઉદ્યોગકારોએ હવે જીઆઈડીસી તંત્ર સામે મોરચો માંડ્યો છે। સમગ્ર મામલે ઉદ્યોગકારોએ જીઆઈડીસી સમક્ષ લેખિત રજૂઆત કરી પારદર્શક રીતે પુનઃ વિચારણા કરવાની કડક માંગ કરી છે। ગત 5મી ઓગસ્ટ 2026ના રોજ આપવામાં આવેલ રજૂઆતમાં ઉદ્યોગકારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2018 અને તે પહેલા રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર ઉદ્યોગકારો આજે પણ પ્લોટથી વંચિત છે। જૂની અરજીનો માનવતાપૂર્વક અને ન્યાયસંગત રીતે ઉકેલ લાવવો જરૂરી છે। ઉદ્યોગકારોએ સ્પષ્ટતા કરી છે કે આ લડાઈ કોઈ અધિકારી કે કર્મચારીના હક છીનવવાનું નથી, પરંતુ વર્ષોથી રાહ જોતા પાત્ર ઉદ્યોગકારોને સમાન ન્યાય અપાવવાની છે। અંકલેશ્વર જીઆઈડીસીના વિકાસમાં ઉદ્યોગકારોના સિંહ ફાળો રહ્યો છે, ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે ન્યાયપૂર્ણ નિર્ણય લે તેવી અપીલ કરાઈ છે। વંચિત ઉદ્યોગકારોના આ આક્રોશ બાદ હવે જોવાનું એ રહેશે કે જીઆઈડીસી વસાહતનું તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં શું ફેરફાર કરે છે। ઉદ્યોગકારો આવેદનમાં મુખ્યત્વે વર્ષો જૂની અને રિજેક્ટ થયેલી અરજીઓની પુનઃ સમીક્ષા કરવામાં આવે, 1000 ચોરસ મીટરથી ઓછી જમીન ધરાવતા ઉદ્યોગકારોની અરજીઓ અંગે ફરી વિચારણા થાય, જીઆઈડીસી કર્મચારીઓને થયેલી પ્લોટ ફાળવણીની પાત્રતા અને પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરાઈ, એક જ ઉદ્યોગકાર કે કંપનીને વારંવાર લાભ આપવાને બદલે વંચિત પાત્ર અરજદારોને પ્રથમ તક મળે। આગામી સમયમાં બાકી પ્લોટ માટે નવી અરજીઓ મંગાવી તમામ અરજદારોની યાદી જાહેર કરી ડ્રો પ્રક્રિયાથી ફાળવણી થાય તેવી રજૂઆત કરી હતી। જીઆઈડીસી દ્વારા જે પ્લોટ અલોટમેન્ટ થયું છે એની સામે ઉદ્યોગકારોનો રોષ વ્યાપેલો છે, કેમ કે 1500 એપ્લિકેશનો 2018થી 1500થી પણ વધુ એપ્લિકેશનો 2018થી વેઇટિંગમાં હતી અને સ્ક્રુટિની માટે 2 વાર વિન્ડો ખોલી અને સ્ક્રુટિનીના પેપર મંગાવ્યા છતાં પણ 1400થી વધુ એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે અને ફક્ત 162 પ્લોટ જ ઉદ્યોગકારોને ફાળવાયા અને જીઆઈડીસીના કર્મચારીઓને 174 પ્લોટ જીઆઈડીસીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં 340 પ્લોટ ફાળવાયા છે, તાજેતરમાં 272 વત્તા પાછલા 2 મહિનામાં એમ કરીને। તો એની સામે ઉદ્યોગકારોમાં રોષ વ્યાપેલો છે। એથી અમે આજે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ જીઆઈડીસીની આવી નીતિ કેમ છે? જો ઉદ્યોગકારો નાના ઉદ્યોગકારોનો શું વાંક છે? અત્યારે પહેલાં તો 300 મીટર ને 1500 મીટર જે આપતા હતા, અત્યારે ફક્ત 125 અને 150 મીટરના પ્લોટ અલોટમેન્ટ થઈ રહ્યા છે। ઉદ્યોગકારોમાં એનો પણ રોષ છે કે કર્મચારીઓને 125, 150, 200 મીટર અને 330 મીટર સુધીના પ્લોટ ફાળવ્યા છે, જ્યારે ઉદ્યોગકારોને જે હમણાં તાજેતરમાં અલોટમેન્ટ થયું ફક્ત 125થી 150 મીટર સુધીના જ પ્લોટ ફાળવ્યા છે। એ પણ એક મોટો રોષ છે। તો આવી બેદારી નીતિ શા માટે? અને ખાસ કરીને અમારી વિનંતી છે કે કર્મચારીઓને પ્લોટ નથી ફાળવાતા અમારા, પહેલાં તો અમારે સ્ટાફ ક્વાર્ટર માટે કે સ્ટાફની કોલોની માટે પ્લોટ ફાળવતા, અત્યારે ફક્ત પ્રોપ્રાઇટર પાર્ટનર્સને પ્લોટ ફાળવી રહ્યા છે। તો તમારે ત્યાં કર્મચારીઓ કેટલા કામ કરે છે એ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ। જે રિજેક્ટ કરવાનું એમનું મુખ્ય કારણ છે એ અમે ગઈકાલે એસોસિએશન સાથે પણ મિટિંગ કરી હતી ને એ પણ એમનો પણ પ્રતિસાદ સારો હતો, એમને પણ આજે લેટર લખ્યો છે। પણ ઉદ્યોગ સમૂહની લાગણીને માગણીને માન આપીને અમે આજે આવેદનપત્ર આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ। અમે આશા રાખીએ કે અમારી આ લડત શાંતિ સંપૂર્ણ રહેશે અને અમારે કોઈ આમાં ગાંધીચિંતા માર્ગે ન જવું પડે એવું જીઆઈડીસી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને એ આશ્વાસન એવું પૂરું કરે અને અમને તાત્કાલિક અલોટમેન્ટ અંકલેશ્વર સિવાય ફાળવવામાં આવ્યા છે ખરા? હા, અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા પહેલેથી જે ક્રાઇટેરિયા હતો કે 3 એસ્ટેટને અહીંયા આપવા, એટલે એ આપેલા છે અને આપી દીધા છે। એની અમને જે 174 જે પ્લોટ ફાળવ્યા છે એની સામે અમને કોઈ જ રોષ નથી, એ આપણા ભાઈઓ જ છે। પણ અમને જેને નથી મળ્યા એ ઉદ્યોગ સમૂહ માટેથી અમે અત્યારે હાલ ઉપસ્થિત થયા છીએ। એ પ્લોટ અમે ક્યારેય કેન્સલેશન કરવા માટેની કોઈ એપ્લિકેશન કે અરજી ક્યારેય કરીશું નહીં, પણ અમારો જે રોષ છે એ કર્મચારીઓને જે પ્લોટ જે ફાળવ્યા છે અને ઉદ્યોગકારોને જે વેલિડ એપ્લિકેશનો થવી જોઈતી હતી એમને પણ નથી મળ્યા। કેટલાક ઉદ્યોગકારો એવા છે કે 30-35 વર્ષથી પણ નથી મળેલા, એવા પણ અહીંયા લગભગ 40-50 વર્ષ તો એમને 30-30 વર્ષવાળા છે અને 20 વર્ષવાળા તો હું પોતે પણ છું ને ઘણા બધા છે। એટલે જેને નથી મળ્યા એટલે એના માટેનો આ રોષ છે અને મેં આશા રાખીએ કે આ પત્રકાર મિત્રો પણ આને અમારો અવાજ દૂર સુધી પહોંચે એવી રીતે એને અમારું લાગણીને માગણીને માન આપીને પહોંચાડશે।